શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અગાઉ શીખી ગયા છીએ આવૃત્તિ વિતરણ. અહીંયા ઉદાહરણ 13ની અંદર આપણને આપેલું છે કે એપ્રિલ મહિના દરમિયાન કોઈ એક ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં દુકાનદારે દિવસ દરમિયાન વેચેલા ઉપકરણોની સંખ્યા નીચે મુજબ છે. કોઈ એક વર્ગ 60થી 70 હોય. હવે જો મિત્રો અહીંયા વર્ગ છે એ કયા પ્રકારે પડશે એ આપણને કહી દીધું છે. એટલે આમાં આપણે કોઈ જાતની ગણતરી કરવાની નથી કે કેટલા વર્ગ આવશે, વર્ગની વર્ગ લંબાઈ કેટલી હશે, એવી કોઈ ગણતરી નહીં થાય. એ માત્ર આપણે એ જ જોશું કે આપેલી માહિતીમાં સૌથી મોટામાં મોટું અવલોકન કયું છે અને સૌથી નાનામાં નાનું અવલોકન કયું છે. તો આપણે જોઈએ, સૌથી નાની કિંમત 34 છે અને સૌથી મોટી કિંમત 88 છે. અને વર્ગ આપણે પાડવાના છે 10-10ની વર્ગ લંબાઈવાળા, 60થી 70, 70થી 80 એ પ્રકારના. બરાબર. તો સૌથી નાની માહિતીનો સમાવેશ થઈ જાય અને સૌથી મોટી માહિતીનો સમાવેશ થઈ જાય એવા વર્ગ આપણે બનાવશું. સૌથી નાની માહિતી 34 છે એટલે 34નો સમાવેશ 30થી 40માં થાય. એટલે સૌથી પહેલો વર્ગ 30થી 40 હશે અને સૌથી મોટી માહિતી એટલે કે 88 એનો સમાવેશ થાય 80થી 90. એટલે સૌથી છેલ્લો 80થી 90 વર્ગ હશે. બરાબર. અને એ પ્રમાણે વર્ગ લખી આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ તો આ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપણને મળશે કે જેમાં સૌથી પહેલો વર્ગ 30થી 40 છે અને સૌથી મોટો વર્ગ 80થી 90 છે. બરાબર. આ દાખલા આપણે શીખી ગયા છીએ. હવે આની અંદર જોવાની બાબત તો કે એમાં આપેલા પ્રશ્નો. બરાબર. અહીંયા પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે સૌથી વધુ ઉપકરણો વેચાયા હોય તેવા દિવસોની સંખ્યા કયો. ઉપકરણો મેક્સિમમ વેચાયેલા હોવા જોઈએ. બરાબર. તો અહીંયા આપણે જોઈએ, આપણે જે આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું એમાં અહીંયા જે માહિતી આપી છે આ વેચાયેલા ઉપકરણો છે. 30થી 40 ઉપકરણ વેચાયા હોય એવા 4 દિવસ છે. 40થી 50 ઉપકરણો વેચાયા હોય એક દિવસમાં એવા 5 દિવસો છે. બરાબર. એમ અલગ અલગ માહિતી આપી છે. તો સૌથી ઝાઝા ઉપકરણો કયા? તો કે 80થી 90. એક જ દિવસમાં 80થી 90 ઉપકરણ વેચાઈ ગયા હોય એવા આખા મહિનામાં 6 દિવસ એવું બન્યું. બરાબર. અહીંયા જે માહિતી આપી છે તમે રકમમાં જુઓ તો આ માહિતી કોની છે? તો કે રોજે રોજ વેચાતા ઉપકરણોની સંખ્યા છે. પહેલે દિવસે 54 ઉપકરણ વેચાણા, બીજે દિવસે 58 વેચાણા, ત્રીજે દિવસે 52 વેચાણા. એમાંથી બનાવેલું આવૃત્તિ વિતરણ છે. તો પહેલા પ્રશ્નનો જવાબ અહીંયા થશે સૌથી વધુ ઉપકરણો વેચાયા હોય તેવા દિવસોની સંખ્યા કયો. બરાબર. તો પહેલા પ્રશ્નનો જવાબ આપણે અહીંયા લખશું કે સૌથી વધુ એટલે કે 80થી 90 ઉપકરણ વેચાયેલા હોય તેવા 6 દિવસો છે. બરાબર. કેમ કે 80થી 90 મેક્સિમમ ઉપકરણો વેચાય એ આ વર્ગ છે અને એમાં દિવસોની સંખ્યા આપણને મળે છે 6. બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નમાં પૂછેલું છે કે સૌથી વધારે દિવસ કેટલા ઉપકરણોનું વેચાણ થયું હશે તે જણાવો. બરાબર. મતલબ કે હવે આમાં દિવસો ઝાઝા ગણવાના કે ઝાઝા દિવસો કયા છે તો એની માટે આવૃત્તિ જોવાની. તો અહીંયા આપણે નજર કરીએ. આવૃત્તિમાં સૌથી વધારે કઈ આવૃત્તિ છે? તો કે આ 8. બરાબર. એમાં કેટલા ઉપકરણો વેચાય છે? તો કે 50થી 60. તો મેક્સિમમ 8 દિવસો છે કે જેમાં 50થી 60 ઉપકરણો વેચાય છે. એટલે એ પ્રશ્નના જવાબમાં આપણે લખશું કે સૌથી વધુ 8 દિવસ છે કે જેમાં ઉપકરણોનું વેચાણ 50થી 60 એકમ થયું હોય. બરાબર. તો આ રીતે માહિતી ઉપરથી પ્રશ્નના જવાબ દેવા. બરાબર. હવે પછીનો ઉદાહરણ. બરાબર. એમાં પણ ગણતરી આપણને આવડે છે, જે અગાઉ દાખલા શીખી ગયા એ જ પ્રકારની ગણતરી છે, એ જ પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. પણ નવી બાબત એ છે કે પૂછાયેલા પ્રશ્નોના જવાબ. બરાબર. આપેલી માહિતીનું વર્ગીકરણ કર્યા પછી વર્ગીકરણ ઉપરથી કઈ રીતે જવાબો મેળવવા. અહીંયા માહિતી જોઈએ આપણે. એક વિસ્તારમાં રહેતી કુલ 300 વ્યક્તિમાંથી 30 વ્યક્તિઓનો એક નિદર્શ પસંદ કરી તેમની ઊંચાઈ મેળવતા નીચે પ્રમાણે માહિતી મળે છે. બરાબર. એટલે આ 30 વ્યક્તિઓની ઊંચાઈની માહિતી આપી છે. જુદા જુદા 30 વ્યક્તિઓની ઊંચાઈ માપી અને એ માહિતી ભેગી કરી. બરાબર. હવે આ એકઠી કરેલી માહિતી ઉપરથી આપણે પહેલું
આ માહિતીને 6 વર્ગમાં વિભાજિત કરો તેમજ દરેક વર્ગની મધ્ય કિંમત શોધો. એટલે હવે જેમ ગઈ વખતે કીધું હતું ને કે વર્ગ 60 થી 70 એવા આવવા જોવે, એવું આમાં કશું કીધેલું નથી. આમાં શરત એ રાખી છે કે વર્ગ 6 પડવા જોવે, જુદા જુદા 6 વર્ગો થવા જોવે. બરાબર, તો એની માટે હવે ગણતરી કરવી પડશે કે ભાઈ જો મારે જુદા જુદા 6 વર્ગ જોતા હોય, બરાબર, આખી માહિતીને 6 વર્ગોમાં વિભાજિત કરવી હોય તો વર્ગ લંબાઈ કેટલી રાખવી, બરાબર. તો એની માટેની આપણી ગણતરી છે એ શીખી ગયા છીએ. બરાબર, કઈ રીતે? તો કે આમાં સૌથી પહેલાં માહિતીમાંથી મોટામાં મોટી અને નાનામાં નાની માહિતી ગોતવાની. બરાબર, સૌથી મોટામાં મોટું અવલોકન અને સૌથી નાનામાં નાનું અવલોકન. તો આપેલી માહિતી ઉપરથી આપણે જોઈએ તો અહીંયા આપણને દેખાશે કે 141 છે એ સૌથી નાનું અવલોકન છે અને સૌથી મોટું અવલોકન આની અંદર તમે જોશો તો 168. બરાબર, આનાથી મોટું લગભગ નથી. હા, 141 સૌથી નાનું ને 168 સૌથી મોટું. મતલબ આપણે જે વર્ગો પાડીએ, આ ઉદાહરણ તરીકે 0 થી 10, 10 થી 20, બરાબર, કદાચ આવા હું વર્ગો પાડતો હોઉં તો મારા પાડેલા વર્ગોની અંદર આ દરેકનો સમાવેશ થઈ જવો જોઈએ. એ ક્યારે થશે? તો કે જ્યારે તમે નાનામાં નાનું અવલોકન આવરી લ્યો અને મોટામાં મોટું અવલોકન એ વર્ગોની અંદર આવરી લ્યો ત્યારે. બરાબર, આ પ્રકારના વર્ગો ન હાલે. આ માહિતી માટે આવા વર્ગો નહીં ચાલે. તમારે એવા વર્ગ પાડવાના કે જેમાં નાનામાં નાનું અવલોકન અને મોટામાં મોટું અવલોકન આવી જાય. મતલબ તમારે ક્યાંથી ક્યાં સુધીના આંકડાનો સમાવેશ થઈ જાય એવા વર્ગો પાડવાના છે. તો એની માટે તમારે વિસ્તાર ગોતવો પડે. બરાબર, વિસ્તારને આર વડે દર્શાવાય. આર બરાબર મોટામાં મોટી માહિતી 168 માઇનસ નાનામાં નાની માહિતી 141. અને અહીંયા તમે ગણતરી કરશો તો જો તમને અહીંયા આપેલું છે. બરાબર, સૌથી પહેલાં વિસ્તારની ગણતરી કરી 168 માઇનસ 141 એટલે જવાબ આવ્યો 27. અહીં 27 શું દર્શાવે મિત્રો? તો કે જુદા જુદા 27 આંકડાઓનો સમાવેશ થવો જોઈએ. 141, 142, 143, 144, 145 થી લઈ 168 સુધીના જુદા જુદા 27 આંકડાઓ છે. હવે એની ઉપરથી 6 વર્ગ બનાવવાના છે. એટલે કેમ આપણે 0 થી 10, 10 થી 20 એવા 6 વર્ગ, આ પહેલો વર્ગ, આ બીજો વર્ગ, ત્રીજો વર્ગ, ચોથો વર્ગ, એમ 6 વર્ગ પડવા જોવે. અને એ 6 વર્ગમાં 141 થી 168 સુધીના આંકડા આવી જવા જોવે. તો એની માટે હું અહીંયા ગોતીશ કે મારે આ 27 જણા, કયા 27 જણા? 141, 142 થી શરૂ કરી 168 સુધીના આ જે 27 જણા છે ને એને કેટલી ટીમમાં વિભાજિત કરવાના છે? 6. કેમ કે 6 વર્ગ પડવા જોવે. એટલે આપણે ભાગાકાર કરશું. બરાબર, 127 એટલે કે આર અને છેદમાં કે એટલે કે વર્ગ. કેટલા વર્ગ પાડવાના છે? 6. તો 127 ભાગ્યા 6 કરો ને એટલે 4.5 જવાબ આવે. આ 4.5 આપણી વર્ગ લંબાઈ થઈ. પણ આવી વર્ગ લંબાઈ ભાડી કોઈ જગ્યાએ 4.5 આવા વર્ગ પાડો 0 થી 4.5, 4.5 થી 4.5 ઉમેરતા જવાના. બરાબર, તો આ વર્ગ છે ને એ થોડા કોમ્પ્લિકેટેડ થશે. આવા વર્ગ ન પડાય. બરાબર, એટલે આપણે આ 4.5નું રાઉન્ડ ઓફ કરશું. એટલે કે આશરે. અને હંમેશા એ રાઉન્ડ ઓફ છે ને વધારવાનું જ તે, કોઈ દિવસ ઓછું નહીં કરવાનું. માની લ્યો 4.5ની બદલે મારે 4.1 જવાબ આવ્યો હોત ને તો હું આનું રાઉન્ડ ઓફ 5 જ કરે. આનું રાઉન્ડ ઓફ કોઈ દિવસ 4 નહીં કરવાનું. બરાબર, કેમ કે એનું કારણ છે, એક શરત આપણે છે. આ પ્રકારના દાખલા જ્યારે મેં શીખવાડ્યા ને ત્યારે મેં એક શરત કીધી હતી કે વર્ગ લંબાઈનો ગુણાકાર તમે વર્ગોની સંખ્યા સાથે કરો ને તો એ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આર થવો જોઈએ. બરાબર, એટલે કે અહીંયા સીનો જવાબ 4.5 આવ્યો છે તો એનું રાઉન્ડ ઓફ આપણે કર્યું 5. એટલે સીની કિંમત આપણે અહીંયા લેશું 5. કે એટલે કે વર્ગોની સંખ્યા એ આપણે લેશું 6. તો 6 પંચા આ બેનો ગુણાકાર કરો એટલે જવાબ કેટલો આવે? 30. એ 30 જવાબ જે આર હોય ને એની કરતાં મોટો હોવો જોઈએ. અહીંયા આર બરાબર કેટલા છે? 27 છે. બરાબર, આર બરાબર 27 છે. એની કરતાં હંમેશા આનો ગુણાકાર મોટો જ આવવો જોઈએ. બરાબર, હવે અહીંયા કદાચ સી છે એ તમે 4 લીધું હોત ને તો 6 ગુણ્યા 4 એટલે 24 જ થાત. બરાબર, હવે જો આનો મતલબ શું થાય? સી ગુણ્યા કે. સી એટલે 4 લઉં અને કે એટલે 6 આપેલા જ છે, 6 વર્ગ પાડવાના છે તો 6 ચોક 24 થયું. મતલબ કે એક વર્ગમાં 4 જણાનો સમાવેશ થાય. બરાબર, જો આ 0 થી 10 આવો વર્ગ લખ્યો હોય
તો આમાં કેટલા જણાનો સમાવેશ થાય, કેટલી સંખ્યાનો, વર્ગ લંબાઈ કેટલી છે 10, મતલબ કે આ એક વર્ગની અંદર 10 જણાનો સમાવેશ થાય એવું સમજી શકાય. અહીંયા જો હું વર્ગ લંબાઈ બરાબર 4 લઉં ને તો એક વર્ગની અંદર આવો એક વર્ગ હોય 0 થી 10 એમ અહીંયા 4 વર્ગ લંબાઈ છે એટલે કદાચ હું વર્ગ પાડું 0 થી 4, તેમાં 4 જણાનો સમાવેશ થાય. હવે એક વર્ગમાં 4 જણા સમાય એવા કેટલા વર્ગ બનાવ્યા છે 6, એટલે ટોટલ કેટલા જણાનો સમાવેશ થયો 24 જણાનો સમાવેશ થયો. જ્યારે આપણી વર્ગ લંબાઈ છે એ મુજબ 24 જણા આની અંદર છે એ સમાઈ શકે છે અને આપણે સમાવવાના છે કેટલા જણાને 27 જણાને. કયા કયા તો કે 141થી શરૂ કરી 168 સુધીના, નાનામાં નાની માહિતીથી શરૂ કરી મોટામાં મોટી માહિતી સુધીના 141થી 168 એટલે કે 27 જણાનો સમાવેશ કરવાનો છે. જો હું વર્ગ લંબાઈ 4 લઉં ને તો માત્ર 24 જણાનો જ સમાવેશ થાય. એટલે ઓલવેઝ વધારે જ આંકડો લેવાનો, બરાબર. અહીંયા 4.5નું રાઉન્ડ ઓફ છે ને એ 5 જ કરવાનું. 4.1 આવ્યું હોય ને તો એનું રાઉન્ડ ઓફ 5 જ કરવાનું, બરાબર. 4 નહીં કરવાનું. 4 કરો ને તો આવું થઈ જશે, 24 જણાનો જ સમાવેશ થશે. જ્યારે કરવાના હતા 27 જણા તો 3 જણા બાકી રહી જાય, બરાબર. એટલા માટે આપણે વર્ગ છે એમાં રાઉન્ડ ઓફ 5નું કર્યું એટલે કે 5-5ના ગેપે પાડશું, બરાબર. હવે વર્ગ પહેલો વર્ગ શરૂ ક્યાંથી કરવો તો એની માટે જોવાનું સૌથી નાની માહિતી કઈ છે તો કે 141નો સમાવેશ થઈ જાય અને 5નો ગેપ હોય એવો પહેલો વર્ગ પડાય, બરાબર. મનમાં વિચારી લેજો, નાનામાં નાની માહિતી 141નો સમાવેશ થઈ જવો જોવે અને 5નો ગેપ પડવો જોવે, બરાબર. જો ઉદાહરણ તરીકે બીજો કોઈ એક દાખલો હોય એમાં નાનામાં નાની માહિતી 21 હોય અને 5-5ના ગેપે વર્ગ પાડવાના હોય તો હું પહેલો વર્ગ આવો પાડું 20 થી 25. જો આ વર્ગની અંદર 21નો સમાવેશ થઈ જાય છે અને 5નો ગેપ એટલે કે વર્ગ લંબાઈ 5 છે. એમ તમને આમાં કીધું છે 141 છે એનો સમાવેશ થઈ જવો જોવે અને ગેપ 5નો પડવો જોઈએ. તો એની ઉપરથી તમે વિચારી લેજો કેવો વર્ગ પડવો જોઈએ. આપણે જોઈએ અહીંયા જો કઈ રીતનો વર્ગ આવે છે. પહેલો વર્ગ છે 140 થી 145, જેમાં નાની માહિતી એટલે કે 141નો સમાવેશ થઈ ગયો અને તમે ગેપ જોશો તો 5નો છે. આવા કેટલા વર્ગ પાડવાના છે રકમમાં કીધું હતું 6 વર્ગ પાડવાના છે. એટલે પહેલો વર્ગ, બીજો, ત્રીજો, ચોથો, 5મો અને 6ઠ્ઠો, 6 વર્ગ પડ્યા. નાનામાં નાની માહિતી 141નો સમાવેશ થઈ ગયો, મોટામાં મોટી માહિતી 168નો પણ સમાવેશ થઈ ગયો. છેલ્લા વર્ગમાં મોટી માહિતીનો સમાવેશ થાય, પહેલા વર્ગમાં નાની માહિતીનો સમાવેશ થાય, બરાબર. તો દરેકે દરેક માહિતી જે આપી તેનો સમાવેશ થઈ ગયો. 6 વર્ગ પાડવાના કીધા હતા, 6 વર્ગય પડી ગયા અને વર્ગ લંબાઈ એટલે કે ગેપ 5નો આપણે ગણતરી ઉપરથી મળ્યો હતો તો 5નો ગેપ પણ બધામાં મેન્ટેન થઈ ગયો. એ રીતે વર્ગ પાડી દીધા. બસ હવે આવૃત્તિ વિતરણ બનાવવાનું છે અને આવૃત્તિ પ્લસ પહેલા પ્રશ્નમાં આપણને કીધું હતું કે મધ્ય કિંમત પણ શોધવાની છે. મધ્ય કિંમતની ગણતરી તમને લોકોને આવડે છે. મધ્ય કિંમત કઈ રીતે ગણાય? 140 145ની બંને રકમનો સરવાળો ભાગ્યા 2, 140 વત્તા 145 ભાગ્યા 2. હવે તો તમારી આગળ કેલ્ક્યુલેટર છે એટલે તમે ઝડપથી ગણતરી કરી શકો, બરાબર. તો આ દરેકે દરેક વર્ગમાં તમે મધ્ય કિંમત ગોતો તો આ મધ્ય કિંમતવાળી લાઈન પણ મળી જાય. એટલે આ પહેલા પ્રશ્નનો જવાબ છે એ આપણે દીધો, બરાબર. વર્ગ પાડ્યા, આવૃત્તિ મેળવી અને મધ્ય કિંમત પણ મેળવી નાખી. હવે જોઈએ બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં કીધું છે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવો. તો મિત્રો એ હું સમજાવતો નથી, અગાઉના વિડીયો લેક્ચરમાં મેં કહી દીધું છે થી ઓછા પ્રકાર કઈ રીતે મેળવવું અને થી વધુ પ્રકાર પણ કઈ રીતે મેળવવું, બરાબર. ત્રીજો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. કેટલા ટકા વ્યક્તિની ઊંચાઈ 155 સેમીથી ઓછી છે? કેટલા ટકા? એટલે જવાબ આમાં આપણે પર્સન્ટેજમાં દેવાનો છે, સંખ્યામાં નહીં, બરાબર. એટલે ગણતરી કરશું ને એની ઉપરથી ટકાવારી કાઢશું. પહેલાં તો હું સંખ્યા ગણીશ કે 155 સેમીથી ઓછા હોય એવા કેટલા વ્યક્તિ છે અને કેટલામાંથી, બરાબર. એટલે ટકાવારી મળશે. તો પહેલાં આપણે માહિતી ગોતશું 155 સેમીથી ઓછી હોય એવા વ્યક્તિઓની સંખ્યા. તો એથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ જોઈએ ને એટલે એનો સીધો જવાબ મળે, બરાબર. એમાં આ માહિતીમાં આપણે જવાની જરૂર નહીં પડે, બરાબર. આમાં આપણે ગણવા નહીં આવીએ કે 155થી ઓછું કોણ કોણ છે. એની માટે સીધું આપણે સંચય આવૃત્તિ વિતરણથી ઓછા પ્રકારનું જોઈશું. આથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે
અને એમાં જોશું 155થી ઓછા, બરાબર, આ થી ઓછા પ્રકારનું છે. 155થી ઓછા હોય એવા કેટલા છે? 18 છે, બરાબર. 155થી ઓછા હોય એવા 18 કેટલામાંથી? તો કે ટોટલ 30 જણામાંથી. એટલે હવે એને આપણે ટકાવારીમાં ફેરવીએ, બરાબર. 30 જણામાંથી 18 જણા 155થી ઓછા છે. આપણે ગણતરી કરીએ એટલે ત્રિરાશિ લાગે અને આ રીતે કંઈક ગણતરી થાય કે જો 30માંથી 18 તો 100 એ કેટલા? બરાબર, ટકામાં ફેરવવાનું છે. ટકાની ગણતરી હંમેશા 100 એ થાય. 30માંથી 18 તો 100 એ કેટલા? બરાબર, આ ત્રિરાશિ પ્રમાણે ગણતરી કરીએ એટલે 100નો ગુણાકાર 18 સાથે થાય અને ભાગાકાર 30 વડે. તો અહીંયા તમે જુઓ 100 ગુણ્યા 18 ભાગ્યા 30 અને એ પ્રમાણે ગણતરી કરીએ એટલે આપણને પર્સન્ટેજમાં જવાબ મળ્યો 60%. બરાબર, જો સંખ્યા પૂછી હોત તો હું સીધો જવાબ અહીંયા કહી શકે કે 155 કરતાં ઓછા હોય એવા 18 છે, પણ એને પર્સન્ટેજમાં ફેરવવાના હતા. એટલે અહીંયા કુલ બધા વ્યક્તિનો ટોટલ લીધો. બધા વ્યક્તિ કુલ થઈને કેટલા હતા? આપણે અહીંયા જોયું કે કુલ 30 વ્યક્તિઓ છે. તો 30માંથી 18 155 કરતાં ઓછા છે. એટલે ત્રિરાશિ મૂકી કે જો 30માંથી 18 હોય તો 100માંથી કેટલા? બરાબર, એટલે આનો પર્સન્ટેજની અંદર ટકાવારીમાં જવાબ મળશે. પછીનો સવાલ જોઈએ. અહીંયા પછી છે થી વધુ પ્રકારનું. તો એ પણ તમને આવડે છે, બરાબર, અગાઉના વિડીયો લેક્ચરમાં શીખવાડેલું છે. પછીનો પ્રશ્ન છે કેટલી વ્યક્તિઓની ઊંચાઈ 147થી 155 સેમીની વચ્ચે હશે? સોરી 157. તો આની અંદર આપણે જે વર્ગો જોયા ને એની ઉપરથી જવાબ નહીં આપી શકીએ, બરાબર, કેમ કે એનું કારણ છે આપણા વર્ગો કયા પ્રકારના છે? 140થી 145, બરાબર, 145થી 150. તો એમાં આવી કોઈ પ્રકારની 147થી 157 એવી આમાં કોઈ સીમા આવતી નથી. જો હું એમ પ્રશ્ન પૂછે કે 140થી 145 વચ્ચે હોય એની સંખ્યા જણાવો તો તમે સીધું વર્ગ જોઈને કહી શકે કે 140થી 45માં 2 વ્યક્તિ છે, એટલે આનો જવાબ તમે સીધો 2 આપે, બરાબર. એવું પૂછે કે 150થી 155 વચ્ચે 150થી વધુ હોય 155થી ઓછી હોય એવા કેટલા વ્યક્તિ? તો તમે જવાબ આપે 8. પણ અહીંયા આપણને જે કહેવામાં આવ્યું છે એવો કોઈ વર્ગ છે જ નહીં, બરાબર. તો એની માટે આપણે ગણતરી કંઈક આવી રીતે કરશું. 147થી 157. તો 147 એ આપણે આ વર્ગની અંદર ક્યાં આવશે એ જોઈએ. 147 આની વચ્ચે આવશે અને 157 આની વચ્ચે આવશે, બરાબર. અને આ વચ્ચેનો વર્ગ આખો આપણને કીધું છે 147થી વધુ અને 157થી ઓછા. તો 47થી વધારે 57થી ઓછા, બરાબર, એની વચ્ચેના બધાનો સમાવેશ કરવાનો. તો પહેલા વર્ગમાં 145 146 એ બે દૂર કરવાના છે અને નીચેના વર્ગમાંથી 157 સુધી જ છે, એટલે 157 પછીના 158 159 160 આટલા દૂર કરવાના છે. તો એ દૂર કઈ રીતે કરશું જવો સમજીએ, બરાબર. વચ્ચેનો વર્ગ આખો ગણવાનો છે. પહેલા વર્ગમાંથી અમુક હિસ્સો, છેલ્લા વર્ગમાંથી અમુક હિસ્સો અને વચ્ચેનો વર્ગ આખો. કેમ કે 147થી 150 પહેલા વર્ગમાંથી લેશું, બીજો વર્ગ 150થી 155 આખો લેશું અને છેલ્લો વર્ગ 155થી 157 સુધીનો જ લેશું, કેમ કે મને 147થી 157 વચ્ચેનું પૂછેલું છે, બરાબર. છેલ્લા વર્ગના 58 59 60 દૂર કરવાના છે અને પહેલા વર્ગના 45 ને 46 દૂર કરવાના છે. વચ્ચેના વર્ગની આવૃત્તિ 8 છે એ પૂરેપૂરી લેવાની છે. ઉપરની માહિતી 8 છે ને એમાંથી થોડુંક દૂર થઈ જશે, નીચેની માહિતી 4 છે એમાંથી દૂર થઈ જશે. જો આપણે દાખલો સમજીએ. જો અહીંયા આપેલું છે કે 147થી 157 સેમીની વચ્ચે હોય તેવી વ્યક્તિઓની કુલ સંખ્યા શોધવા માટે મૂળ આવૃત્તિ વિતરણ મેં ધ્યાનમાં રાખીશું. 147 એ બીજો વર્ગ એટલે કે 145થી 150 એમાં આવે કે જેની આવૃત્તિ 8 છે.
બરાબર, એટલે જુઓ એનો મતલબ એવો થાય કે 145થી 150 વર્ગ લંબાઈ કેટલી 5. જો વર્ગ લંબાઈ પૂરેપૂરી 5 હોય ને તો 8 જણા પૂરેપૂરા ગણી લેવાના. પણ અહીંયા વર્ગ લંબાઈ પૂરેપૂરી નથી. 145થી 150ની આપણે જરૂર નથી, આપણે 147થી ગણવાના છે. એટલે કે 147થી 150 વાળાની જ ગણતરી કરવાની છે. તો 147થી 50, પછી 150થી 155 ગણશું, અને પછી 155થી 157, આ ત્રણની ગણતરી કરીને એનો ટોટલ કરશું. એટલે પહેલામાં મારે 147થી 150 જોવે છે, 145થી 150 આખું નથી જોતું. 145થી 150ની વર્ગ લંબાઈ 5 છે, મારે જેની જરૂરિયાત છે એની વર્ગ લંબાઈ 3 છે. એટલે આપણે ત્રિરાશિ મૂકશું કે મારે 5 એ 5 પૂરું નથી જોતું, પણ એ 5માંથી માત્ર 3 જ જોવે છે. એટલે જો આ પ્રકારે ગણતરી થશે, બરાબર, અને એનો જવાબ થશે 4.8. એટલે આ પહેલા વર્ગમાંથી 4.8, બરાબર. બીજો વર્ગ આખો 150થી 155, એટલે બીજો વર્ગ જે છે 150થી 155 એની પૂરેપૂરી માહિતી લેશું 8. પહેલા વર્ગની 4.8 આવી. અને છેલ્લો વર્ગ આપણને જે ચોપડીમાં આપ્યો છે એ 155થી 160 છે, પણ મારે 155થી 160 પૂરેપૂરાની નથી જરૂર, 155થી 157ની જ જરૂર છે. એટલે વર્ગ લંબાઈ જે આપ્યો છે એ વર્ગની 5 છે, પણ જરૂરિયાત કેટલાની છે? માત્ર 2ની જ. તે 155થી 57, એટલે વર્ગ લંબાઈ 2 થઈ, બરાબર. તો એ પ્રમાણે અહીંયા જોઈએ આપણે 5માંથી જરૂર કેટલાની છે? માત્ર 2ની, અને એની વર્ગ જે 155થી 160 છે એની આવૃત્તિ કેટલી છે? 4. એટલા માટે અહીંયા 4 વડે ગુણાકાર કર્યો, એટલે અહીંયા જવાબ આવ્યો 1.6. એટલે 3નો આપણે ટોટલ કર્યો 4.8 વત્તા 8 વત્તા 1.6, એટલે 14.4, અને એનું આશરે કરીએ એટલે 14. તો 147થી 157ની વચ્ચે હોય એવા આશરે કેટલા વ્યક્તિ હશે? 14 વ્યક્તિ હશે, બરાબર. ટૂંકમાં આના આપણે 3 ભાગ પાડી દીધા, બરાબર. કઈ રીતે? 147થી 150 એની અંદર આવતા વ્યક્તિ તો કે આ આપણને મળ્યા 4.8. પછી 150થી 155 વચ્ચે હોય એવા વ્યક્તિ તો કે એનો જવાબ મળ્યો આપણને 8. એ વર્ગ તો છે જ, તે જે છે એનો જ લેવાનો છે, આમાં કોઈ ગણતરી નથી. અને ત્રીજો વર્ગ, આનો પહેલો વર્ગ, આ બીજો વર્ગ, અને એનો ત્રીજો વર્ગ 155થી 157, બરાબર. અને આ આપણે મૂળ વર્ગમાંથી ફેરફાર કરીને મેળવેલું છે. 147થી 150 એમનો જવાબ 4.8 કઈ રીતે આવે છે? તો કે મૂળ વર્ગ છે એની આવૃત્તિ 8 છે, એની વર્ગ લંબાઈ 5 છે, પણ 5માંથી મારે માત્ર 3ની જ જરૂર છે. કયા? 147થી 150, એટલે 3 વર્ગ લંબાઈની જ જરૂર છે. તો એ પ્રમાણે આવૃત્તિ કેટલી? તો કે 4.8. પછી 155થી 160 એની વર્ગ લંબાઈ કેટલી છે? 5, પણ એ 5 એ 5ની નથી જરૂર, એમાંથી માત્ર 2ની જ જરૂર છે, એની આવૃત્તિ 4 હતી. એટલે 5માંથી 2ની જરૂર છે, અને આવૃત્તિ 4, તો એનો જવાબ આવ્યો 1.6. અને એ પ્રમાણે ટોટલ કરીએ એટલે આપણને આવૃત્તિ મળે છે 14, બરાબર. તો અહીંયા દરેકના આપણે પ્રશ્નના ઉકેલ મેળવ્યા, બરાબર. 5 પ્રશ્ન પૂછેલા હતા, એમાંથી ખાસ છેલ્લો પ્રશ્ન અને આ પર્સન્ટેજની અંદર ફેરવવાવાળો પ્રશ્ન છે એ ખાસ સમજવો જરૂરી છે, બરાબર. ફરી વખત વિડીયો જોજો અને પછી હોમવર્કમાં આપેલા જે પ્રશ્ન છે એની ગણતરી કરજો.